તમારે મિત્રો યુટ્યુબર બનવું છે અને તમને એવો મકસદ છે કે મારે એકદમ યુટ્યુબર બનવું જ છે અને મારે યુટ્યુબમાંથી પૈસા કમાવા છે. તો આજનું તમારે છે વિડીયો બનાવીને મારે યુટ્યુબમાંથી પૈસા બનાવવા છે અને મારે પણ આ જે મોટા મોટા યુટ્યુબર છે એની પણ મારે પણ યુટ્યુબર બનવું છે. તો આજે આપણે હું તમને વાત કહેવાનો છું. તો આજે કંઈ બીજું કંઈ તમને સ્ક્રીન રેકોર્ડમાં કંઈ સમજાવવાનું નથી, કંઈ શીખવાડવાનું નથી. અને આ વાત તમને હું જે કહીશ ને એ તમે મગજમાં ઉતારી લો એટલે તમે એકદમ યુટ્યુબમાં તમે સક્સેસ જાઓ. એટલે આ વાત તમારે મગજમાં ઉતારી લેવાની છે. હું તમને વાત તમને કહેવાનો છું. તો પહેલી વારથી આમાં આવ્યો યુટ્યુબમાં ચેનલમાં એને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. અને ગુજરાતી ભાષામાં તમને આમાં ટોટલી વસ્તુ શીખવવામાં આવશે. અંદર વિડીયો બનાવ્યા છે. યુટ્યુબ ચેનલ બનાવવાથી માંડીને બેંક એકાઉન્ટમાં પૈસા આવી જાય ત્યાં વિડીયો આપણે બનાવેલા છે. તો એ પણ તમે જોઈ લેજો. હવે દાખલા તરીકે હું તમને વાત કહું છું કે યુટ્યુબમાં તમારે નવી ચેનલ બનાવી છે અને શરૂઆતમાં તો તમારે વ્યૂ ન આવે, પછી તમારે ચેનલના 2-3 મહિના થઈ જાય તો પછી તો વ્યૂ આવવો જોઈએ ને. હવે તમારે એમાંય વ્યૂ ન આવતા હોય તો તમને એમ થાય કે હવે હું આ ચેનલ બંધ કરી દઉં. હવે મારે આમાં વ્યૂ નથી આવતા, કે સબસ્ક્રાઈબ નથી વધતા, એટલે તમને એમ થાય કે ચેનલ બંધ કરી દઉં. તો તમે ક્યાં ભૂલ કરી છે એ હું તમને કહું કે તમે નવી ચેનલ બનાવી છે. હવે દાખલા તરીકે હું તમને વાત કહું કે આપણે ગમે એ મકાન બનાવી તો આપણે પાયો નબળો ભરી આવું જેમાં ભરી દઈએ તો એ મકાન ગમે ત્યારે પડી જાય અથવા દિવાલમાં તૈડું પડે, આવી વસ્તુ થાય છે. એટલે મેન પાયો તમારે મેન છે યુટ્યુબ ચેનલ બનાવવાનો એનો મેન પાયો તમારે શું છે એ પહેલાં જાણી લેવાનો. હવે હું તમને એ કહું કે મેન પાયો યુટ્યુબનો શું છે ને, મેન પાયામાં તમારે યુટ્યુબ ચેનલ કાયદેસરની બનાવીને પ્રોફેશનલ દેખાય એ રીતનું તમારું નામ બામ કાયદેસર પ્રોફેશનલ દેખાય, તમારો લોગો આમ રાખવાનો, પછી બેનર તમારે બનાવવાનું. જો એ ન ફાવતું હોય તો એ પણ હું બેનરના વિડીયો બનાવીને મૂકીશ, એ તમે જોઈને શીખી લેજો. પછી થંબનેલ બનાવવાના વિડીયો મૂકીશ, એ તમે જોઈ લેજો થંબનેલ કઈ રીતે બનાવવાનું. અને મેન વસ્તુ જે છે ને, હવે તમારે વ્યૂ ન આવતા હોય એનું કારણ એક છે. વ્યૂ કેમ ન આવતા હોય કે તમે ગમે ત્યાં અથવા કોઈ કારખાનામાં તમે કામ કરતા હોય કે નોકરી કરતા હોય, ગમે વસ્તુ તમે કરતા હોય તો એમાં તમે મહેનત કરો તો જ તમને એ પૈસા આપવાના. હે ને, કારખાનામાં જતા હોય તો એ જે સેટ હોય એ તમે મહેનત કરો અને દેખાડો કંઈક કે મેં આટલી વસ્તુ આ કામ કર્યું છે, આ રીતનું કર્યું છે, તો તમને એ પૈસા આપે છે. એટલે યુટ્યુબનું એવું જ કામકાજ છે કે તમે મહેનત એમાં કરો, તમારે દેખાડવી પડે. અને યુટ્યુબને હંધી ખબર હોય તમે કઈ રીતે મહેનત કરો, શું કરો નહીં, હંધું યુટ્યુબને ખબર હોય. તમે જેમ બને એમ તમે 3-4 એપ્લિકેશનનો યુઝ કરો વિડીયો બનાવવામાં. એટલે એને ખબર હોય કે તમે કયા એપ્લિકેશનમાં તમે વિડીયો એડિટ કરો હો. એટલે એ હંધી ખબર હોય એટલે તો એને ખબર પડે કે એટલે એપ્લિકેશન વાપરે એટલે શું કે એમાં એને એટલી મહેનત થાય. ઓલા એપ્લિકેશનમાં તમારે એડિટ કરવાનું, એમાંથી ઓમાં જવાનું, એમાંથી ઓલા એપ્લિકેશનમાં જવાનું, એટલે એને ખબર પડે કે આ મહેનત કરે. એટલે તમારો વિડીયો છે ને એ સજેસ્ટનમાં નાખે. સજેસ્ટન એટલે કે રિકોમેન્ડમાં. એટલે તમારો વિડીયો ગમે હાલતો હોય ને, કોઈ હું કેમ ટેકનિક ચેનલ બનાવવું તો ટેકનિક ચેનલ મનોજ ડે એવા કેટલાય ટેકનિક ચેનલ બનાવી તો એની નીચે મારો વિડીયો જાય. એનો વિડીયો પૂરો થાય ને એટલે સીધો મારો વિડીયો એની નીચે જાય. એટલે એને કહેવામાં આવે અલ્ગોરિધમ. યુટ્યુબની અલ્ગોરિધમ છે આ. એટલે આ પહેલાં તમારે સમજવાનું કે આપણે ગમે એમાં મહેનત કરી તો પૂરેપૂરી મહેનત કરવાની, પૂરેપૂરું ફોકસ એમાં, પૂરેપૂરું તમારે ધ્યાન દેવાનું કે આ વસ્તુ મારે એકદમ સક્સેસ થવું જ છે, એકદમ તો થવું જ છે એમ. એટલે આ રીતનું તમારે યુટ્યુબ ચેનલ બનાવો તો પહેલથી તમે કાયદેસરની ચેનલ બનાવો અને વિડીયો ભલે તમે લાંબા બનાવો કે શોર્ટ બનાવો, પણ કાંઈ તમારે એક વિડીયો તો નાખી જ દેવાનો કમ્પ્લેટ. એક વિડીયો અને 2 શોર્ટ નાખવાના, 2 શોર્ટ વિડીયો. આટલી વસ્તુ કરો એટલે હું તમને ગેરંટી સાથે કહું છું કે તમે સક્સેસ જાઓ જ. તમારા વિડીયોમાં વ્યૂ આવે, તમારા સબસ્ક્રાઈબર વધે. અને આ મારો અનુભવ છે એટલે હું તમને કહું છું. મારો અનુભવ છે, મેં 1-2 ચેનલ બનાવી લીધી છે અને એક ચેનલ સક્સેસ એવી ગઈ. એટલે હું આ ટેકનિકલ ચેનલ આપણા ગુજરાતીઓ ભાઈઓ માટે બનાવેલી છે.
અને આપણા ગુજરાતી ભાઈઓને ખબર પડે એટલે આ વિડીયો તમે એને પણ શેર કરી દેજો દરેક ગુજરાતીઓને, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજી કોઈ તમારે સમસ્યા હોય તો તમે પણ આમાં કોમેન્ટ કરજો, આપણે એના માટે પણ વિડીયો બનાવશી. અને યુટ્યુબ ચેનલ તમારું બની ગયા પછી તમારે જે સેટિંગ કરવાના છે ને એ તમે મારા વિડીયો જોઈ લેજો. એમાં મેન સેટિંગ આવે એ તમારે કરી લેવાના છે. યુટ્યુબ ચેનલ એકદમ તમે બનાવી લો પહેલાં પ્રોફેશનલ, પછી તમે એમાં વિડીયો મૂકવાનું ચાલુ કરી દો. 2-3 મહિના વિડીયો અત્યારે મૂકી દો, પછી તમે એમાં હરવે સેટિંગ કરી જવાનું હોય હરવે. અને થંબનેલ મેન થંબનેલ તમારે કાયદેસરનું પહેલાં શીખી લેવાનું હોય. એટલે તમારે આવા વિડીયો કોઈ ટેકનિકના વિડીયો જોઈને તમે પછી તમે ચેનલ ચાલુ કરી દો. પહેલાં તમારે પૂરો અનુભવ કરી લેવાનો હોય કે યુટ્યુબ ચેનલ આપણે બનાવી એટલે વસ્તુનું પહેલાં ધ્યાન રાખવું પડે. એ રીતના તમે વિડીયો પહેલાં જોઈ લેવાના, અથવા યુટ્યુબ પોલિસી આવે એ તમે વાંચી લ્યો તો એ તમને ખબર પડી જાય કે આ રીતનું આમાં કરવાનું થાય. યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની, હું વસ્તુ એમાં ધ્યાન રાખવાનું, બધી વસ્તુ એમાં આપણે આવે છે. તો આ રીતનું તમે કરો અને યુટ્યુબમાંથી પૈસા પણ મળે છે, થઈને ખબર છે, ફેસબુકમાંથી પણ મળે છે. અને આપણે ગુજરાતી ભાઈઓને અમુકને ખબર નથી કે પૈસા આપે છે, તો એને પણ આ વિડીયો શેર કરી દેજો. અને આજની માહિતી સારી લાગી હોય તો વિડીયો શેર કરી દેજો. આપણે મળીશું બીજા વિડીયો.